6 મહિના મહેનત પણ પગાર ગાયબ. ઈટ ભઠ્ઠા શ્રમિકોની વ્યથા લઈને શ્રમ કચેરીએ ધામા. મહેનત અમારી, મોજ કોઈ બીજાની. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દોલતપુરા ગામે આવેલા એસઆરબી ઈટ ભઠ્ઠા પર કામ કરતા ગરીબ શ્રમિકોની હાલત કંઈક આવી બની છે. દિવસ રાત ઈટો પાથરી પરસેવો વહાવનાર શ્રમિકોને છેલ્લા 6 મહિનાથી મહેનતાણું ન મળતા આખરે તેઓએ ન્યાય માટે ગોધરા જિલ્લા શ્રમ આયોગ કચેરીનો સહારો લીધો છે. શ્રમિકોના આક્ષેપ મુજબ ભઠ્ઠા માલિક મહેન્દ્રભાઈ અને હસમતભાઈએ અડધા વર્ષથી પગાર ચૂક્યો નથી. પરિણામે ઘરમાં ચૂલો સળગાવવો મુશ્કેલ બન્યો છે. ભઠ્ઠામાં ઈંટો તૈયાર થઈ ગઈ પણ મજૂરોના હક હજુ કાચા જ રહ્યા તેવી વ્યથા સાથે મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો શ્રમ કચેરીએ પહોંચ્યા હતા. એક તરફ સરકાર શ્રમિક કલ્યાણની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ મજૂર પોતાના હકના પૈસા માટે કચેરીઓના ચક્કર કાપવા મજબૂર બન્યા છે. મજૂરનો પરસેવો સુકાય તે પહેલા મહેનતાણું મળવું જોઈએ એવી કહેવત અહીં કાગળ પર જ રહી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગોધરા સેવા સદન ખાતે મદદની શ્રમ અધિકારીએ શ્રમિકોની રજૂઆત સાંભળી અને સમગ્ર મામલે તપાસ કરીને ભઠ્ઠા માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સાથે જ બાકી રહેલું મહેનતાણું ઝડપથી અપાવવામાં આવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે તંત્રના આશ્વાસન બાદ ખરેખર ગરીબ શ્રમિકોને ન્યાય મળે છે કે પછી ફરી એકવાર तारीख पर तारीख જ મળે છે. यूपी का रहने वाला हूँ, जिला बदायूं का, और यहाँ कॉलोनी में काम करते हैं एसआरबी भट्टे पे। सेठिया का नाम है हसमत अली और एक सेठिया का नाम है महेंद्र भाई। उनसे हम हिसाब की बोलते हैं पर हिसाब नहीं हमारा कर रहे हैं और इधर मतलब मारते तोड़ते हैं और हिसाब की जब बोलते हैं हिसाब नहीं मिलेगा, कहीं भी कुछ भी कर लो, कहीं से दावा करो, कहीं भी कुछ भी करो, कोई हिसाब नहीं मिलेगा, कहीं भी कंप्लेन करो। और आज हम आए हैं इधर गोधरा कलेक्टर ऑफिस, इधर हमने बोला हिसाब की तो इधर सर जी बोले कि हिसाब तुम्हारा हो जाएगा, वेट कर रहे हो। 8 महीने हो चुके हैं पूरे और फिर भी वो हिसाब नहीं हमारा कर रहा है। वो सेठ को बोला था मतलब यानी हिसाब करने के लिए, वो फिर भी मना कर रहे हैं। जी सर, बदायूं जिले के रहने वाले हम और गुजरात में यहाँ काम करने आए। कालोल के पास में भट्टा है और मैदापुरा गांव है, उसके पास में उस गांव में महेंद्र सेठ नाम है, वो भी हमारा सेठ है। एक हसमत भाई नाम है, वो भी हमारा सेठ है। ये 2 सेठ हैं। अच्छा, हमें काम करते 8 महीने हो गए यहाँ पर। अब 8 महीने के बाद जब हमारा पूरा सीजन हुआ तो हम लोगों ने, लेबर वालों ने बोला क्या सेठ अब हमारी छुट्टी कर दो। अब यहाँ गर्मी भी पड़ रही है और बहुत तापमान है, हमारे छोटे छोटे बच्चे हैं, बहुत परेशान हैं। अब हमें घर पे जाने दो, हमारी जो पगार लेकर रही है वो हमें दे दो। पर वो ये बोलते हैं नहीं, हमारे पास कुछ नहीं है, पैसा किसी का, जो तुम्हें कर मिले वो कर लो, और यहाँ हमारा किसी का कुछ नहीं है, और ज़्यादा करोगे तुम्हें मारेंगे और भगा देंगे, और जो तुम्हें कर मिले वैसे कर लो, लेकिन तुम्हारी हमारे पास कोई चीज़ नहीं है, ना पैसा आपका ना कोई चीज़। पर हम मजूर ऑफिस आए, यहाँ पर हमारी सुनवाई हो रही है और वो काम जारी है, फरियाद अच्छी हो रही है, कह रहे हैं हम तुम्हारा हिसाब करवा देंगे। हाँ, वो साहब हमें मिले, बड़े बड़े साहब भी मिले, सब साहबों ने हमारी सहायता करी और हाँ, हमें चाय पत्ता भी, नाश्ता भी कराया, और बोलते हैं तुम्हारा हिसाब करवा देंगे, हम तुम्हें सबको घर तक पहुँचवाएंगे, बहुत सुविधा अच्छी तरीके से पहुँचवाएंगे। હકીકત એવી છે કે હું થોડા મારા અંગત કામ અર્થે અહીં ગાડી કલેક્ટર ઓફિસ ગોધરા આવેલો. આ દરમિયાન આ લોકોનું ટોળું અહીં ગાડી બેસેલું જોયું એટલે સામાજિક કાર્યકર અને કોંગ્રેસના રાજ્યના વાઇસ ચેરમેન અનુસૂચિત જાતિ વિભાગના હોવાના નાતે મને જિજ્ઞાસા વૃત્તિ જાગી કે શું પ્રોબ્લેમ છે. તો આ લોકોને જોડે રજૂઆત થઈ, પૂછી તો એ લોકોએ મારી જોડે રજૂઆત કરી કે 8 મહિનાથી અમે લોકો ઈટ ભઠ્ઠાના કાલોલ તાલુકાની અંદર કામ કરીએ છીએ. અમે બદાયુ જિલ્લાના ઉત્તર પ્રદેશના રહેવાસી છીએ. 8 મહિનાથી અમને મજૂરી આપી નથી. અમે જ્યારે મજૂરી માગીએ છીએ તો અમને દંડાથી મારવામાં આવે છે, મારવામાં આવે છે, ગંદી ગાળો બોલવામાં આવે છે. અમારા બાળકો જોડે 8 વર્ષના બાળક સાથે પણ મજૂરી કરાવડાવી છે અને અમને બંધિયાર રાખેલા છે એવું આપણે મને રજૂઆત કરી. જેથી આ લોકોનું ટોળું લઈ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર ગોધરાની અંદર હું એમને લઈ ગયો. ત્યાં એમનું નિવેદન અમને લેવડાવ્યું છે નિવેદન. ત્યારબાદ અત્યારે એવું જાણવા મળ્યું છે કે અહીંની એક મજૂર અધિકારી મહિલા છે, એ ગયા છે ગાડી લઈને સ્થળ તપાસણી માટે, એટલા સમાચાર મળ્યા છે. પણ જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી એમની જોડે હું હાજર છું અહીં ગાડી.